हाय फ्रेंड्स, केम छो? તમારું બધાનું સ્વાગત છે મારા ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ ગાજરનો હલવો, એ પણ માવાવાળો। અને ગાજરનો હલવો એકદમ ટેસ્ટી બનાવવા માટે અમુક ટિપ્સ આપણે ફોલો કરીને એટલે તમે આ ગાજરનો હલવો કેટલો પણ ખાઈ જાઓ ને તોય પણ તમે ધરાવ ને એટલો સરસ બને છે જો તમે પ્રોપર રીતે બનાવો। તો આજે આ વિડીયોમાં બધી જ એવી ટિપ્સ તમારા સાથે શેર કરીશ જેથી આ ગાજરનો હલવો તમે ખાતા જ રહી જાઓ અને તમે બનાવતા હો ને એનાથી પણ વધારે ટેસ્ટી બને એવો બનાવવાની છું। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગાજરનો હલવો। તો ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીં ગાજર લીધા છે। હવે સૌ પ્રથમ તો આપણે ગાજર કેવા લેવાના, તો ફ્રેન્ડ્સ એકદમ કડક હોય ને તેવા જ ગાજરની પસંદગી કરવાની અને એકદમ લાલ ચોળ હોય, સ્વાદે મીઠા હોય એવા આપણે ગાજર લેવાના, જેથી કરીને આપણે ખાંડનું પ્રમાણ જે છે ખૂબ જ ઓછું ઉમેરીએ અને કુદરતી મીઠાશ જે ગાજરની આવે એનાથી જ હલવો ખાવાની ખૂબ મજા પડે છે। તો એવા ગાજરની પસંદગી કરવાની। તો મેં 3 નંગ જેટલા ગાજર લીધા છે। હવે એ ગાજરને આપણે પહેલા તો છીણી લેવાના છે। તો છીણવાનું જે ચાકુ આવે ને તેની મદદથી આપણે છીણી લીધા છે। હવે છીણ્યા પછી તેને ધોઈ લેવાના, કારણ કે આપણે પહેલા ધોઈ લેશું અને પછી છીણીશું તો એના જે વચ્ચે વચ્ચે તમે અહીં જોઈ રહ્યા છો ગાજરમાં કે વચ્ચે વચ્ચે કટ થયેલા છે, મતલબ કે ઉગેલા હોય ને ગાજર એ બધે ઠેકાણે થોડા થોડા ચીર્યા દેખાતા હોય છે। તો એ ચીર્યામાં છે ને માટી ભરાઈ જતી હોય છે। તો આપણે પહેલા તેને છીણી લઈએ અને પછી તેને વોશ કરીએ ને તો બિલકુલ ગાજરના હલવામાં કાકરી નહીં આવે। અને જો તમે ઊંધી રીતે તેને છીણશો તો તમારી જે ગાજરની રેસિપી છે, જે ગાજરનો હલવો છે, બગડવાનો છે, કારણ કે એનામાં કાકરીનો ભાગ આવશે જ। તો હું તમને જણાવી રહી છું એ રીતે તમે ગાજરને છીણજો। તો સૌ પ્રથમ તો ગાજરને છીણી લેવાના છે અને પછી જ તેને વોશ કરવાના, એટલે ક્યારે પણ ગાજરના હલવામાં માટી ન આવે, કાકરી ન આવે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ગાજરને આ રીતે ખમણીની મદદથી છીણી લેવાનું છે। તો અહીં મેં બધા જ ગાજરને છીણી લીધા છે। તો ચાલો હવે આપણે હલવો બનાવવાની શરૂઆત કરીએ। સોરી। તો ફ્રેન્ડ્સ, હલવો બનાવવા માટે આપણે અહીં કઢાઈ લઈ લીધી છે। તો અહીં મેં લોખંડની કઢાઈ લીધી છે। હવે લોખંડની કઢાઈ શા માટે લીધી છે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આ કઢાઈમાં ઘી ઉમેરી દેવાનું છે અને ચમચીની મદદથી જ આપણે આખી કઢાઈમાં ઘી લગાવી દેવાનું છે, જેથી કરીને આપણે લોખંડની કઢાઈ લીધી છે ને તો એનો જે કાટનો ભાગ હોય ને એ બિલકુલ રેસિપીમાં ભળે નહીં, એટલા માટે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું, વધારે ઘી નથી લેવાનું, ફક્ત 2 ચમચીમાં જ આપણે ગાજરનો હલવો બનાવીશું। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ઘી મેલ્ટ થાય ને પછી આપણે અહીં ગાજર ઉમેરી દેવાના છે, જે આપણે છીણ કરીને રાખ્યું ને તે આપણે ઉમેરી દઈશું। તો સૌ પ્રથમ તો આપણે અહીં આ ગાજરની છીણને ઘીમાં મિક્સ કરવાનું છે। તો પહેલા આપણે અત્યારે આટલું કામ કરવાનું છે, આગળ હું તમને જણાવીશ કે એકદમ પરફેક્ટ બનાવવા માટે શું શું કરવાનું। તો એક ટિપ્સ હું અહીં પણ તમને આપીશ કે ગાજર જે છે ને આપણે છીણીને પણ હલવો બનાવતા હોઈએ, પછી ચોપરમાં ચોપ કરીને પણ તેને હલવો બનાવતા હોઈએ અને ડાયરેક્ટ ગાજરને બાફી અને પછી પાવભાજી મેસરથી મેશ કરીને હલવો બનાવતા હોઈએ છીએ। તો 3 રીતે હલવો બની શકે છે, પણ છીણેલું જે હલવો હોય છે ને એ સ્વાદે સારું એવું લાગે છે। એવું નથી કે કુકરનું અને ગ્રેટ કરીએ એ સારું નથી લાગતું, પણ જે આપણી ગુજરાતી રેસિપી આજે છે તો ટ્રેડિશનલ જે રીતે બનાવવામાં આવે છે ને તો આ જ રીતે બનાવવામાં આવે છે। એટલે હું તમને અહીં એક ટિપ્સ આપીશ કે તમે કોઈ પણ રીતે બનાવો પણ તમે છીણીને બનાવશો ને તો એનો સ્વાદ જ આખો અલગ હશે। હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે ગાજરને ઘીમાં સરસ રીતે 2 થી 3 મિનિટ માટે સાતળી લીધા હતા। ત્યાર પછી મેં અહીં દૂધ ઉમેર્યું છે। તો દૂધ મેં કેટલું ઉમેર્યું છે એ પણ હું તમને જણાવી દઈશ। તો અહીં ફ્રેન્ડ્સ, મેં અડધો કિલો જેટલો દૂધ લીધો હતો, તેનામાંથી મેં પા ભાગનું જ દૂધ ઉમેર્યું છે। હવે તમે કેટલા ગાજર લો છો, તમારી કેટલી ક્વોન્ટિટી છે એ પ્રમાણે તમને બધું જ ઉમેરવાનું છે। હવે આ દૂધમાં
ગાજરને પકવવાના છે. જ્યાં સુધી ગાજર દૂધમાં રંધાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને રાંધવાના છે. તો પ્રોપર કોઈ ટાઈમ તમને નથી બતાવી રહી, જેથી તમે રેસિપી બનાવતા ટાઈમે મૂંઝો. તો ફ્રેન્ડ્સ, આપણે એટલું જ પકવવાનું કે ગાજર જે છે ને એ દૂધમાં સરસ એવા રંધાઈ જવા જોઈએ, પોતાની સાઈઝથી થોડા ડબલ થઈ જવા જોઈએ. એટલે આપણે એટલું જ તેને પકવવાનું છે. તો અહીં આપણે ઢાંકી દઈશું, જેથી ઝટપટ બધું કૂક થઈ જાય. તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે આપણે જે દૂધ ઉમેર્યું છે એ આટલા ગાજરમાં ઇનફ છે. આનાથી વધારે આપણે દૂધ નથી ઉમેરવાનું. તો હું તમને વજનમાં ગાજર જણાવી દઉં ને, તો મેં 1/2 કિલો જેટલા ગાજર લીધા હતા. એનામાંથી એક નાનું ગાજર મેં સલાડ માટે કાઢ્યું હતું. તો આ માપથી તમે બનાવજો એટલે પ્રોપર બનશે. જો ઘણા લોકો બેચલર હોય, એ લોકો ન ખબર પડતી હોય તો એમના માટે છે. બાકી તો બધા બહેનો ગાજરનો હલવો ઘરે બનાવતા જ હોય છે, તો એકદમ પરફેક્ટ જ બનાવી લે છે. હવે ફ્રેન્ડ્સ, અહીં મેં ખાંડ ઉમેરી દીધી છે. તો ગાજર મેં મીઠા લીધા હતા એટલે ખાંડનું પ્રમાણ મેં ઓછું રાખ્યું છે. તો 6 થી 7 ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી છે. અને વાટકીનું માપ કહું તો પોણા વાટકી જેટલી મેં ખાંડ ઉમેરી દીધી છે. હવે એ ખાંડને આપણે મિક્સ કરી લઈશું. ક્યારે મિક્સ કરવાની ખાંડને? જ્યારે આપણે એમ લાગે કે દૂધનો ભાગ બધો બળી ગયો છે, હવે થોડું જ દૂધ રહ્યું છે, ત્યારે આપણે ખાંડ ઉમેરી દેવાની. અને ફ્રેન્ડ્સ, અહીં મેં ઉમેરી દીધું છે માવો. તો આ ક્લિપ મારાથી થોડી મિસ થઈ ગઈ, અને એનાથી પહેલાં મેં ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા છે. તો તેલમાં કે ઘીમાં આપણે ડ્રાયફ્રૂટ્સને થોડા રોસ્ટ કરી અને પછી તેને ભૂકો કરીને પણ ઉમેરી શકીએ છીએ, અને એમને એમ પણ ઉમેરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અહીં માવો જે ઉમેર્યો એનો વિડીયો જે છે એ મારાથી મિસ થઈ ગયો. તો અત્યારે ઘરમાં પેંડા પડ્યા હતા, તો પેંડાને મેં છીણીને અહીં ઉમેરી દીધા છે. તો અહીં મેં 2 નંગ જેટલા પેંડા, એટલે કે માવો જ કહેવાનો એક ટાઈપનો માવો જે ઉમેર્યો એનો વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો, એટલે મેં બીજી વખત અહીં માવો ઉમેર્યો છે તમને બતાવવા માટે કે આ સ્ટેપ ઉપર આપણે માવો ઉમેરવાનો. હવે થોડી કિસમિસ ઉમેરી દીધી છે, અને થોડી આપણે એલચીનો પાવડર ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, મેં તમને આગળ જણાવ્યું કે આપણે કડાઈઓ શું કામ લેવાનું આ ટાઈપનો. તો ફ્રેન્ડ્સ, એક તો ગેસની બચત થશે, અને હું તમને જણાવી દઉં કે ગાજરનો હલવો જે છે એ ક્યારેય ઇન્સ્ટન્ટ નથી બનતું. એને બનાવતા વાર જ લાગે છે, વધીને 10-15 મિનિટ તો લાગે જ છે. તો આપણે થોડું જાડું વાસણ લઈએ ને તો એને તપતા વાર લાગે, ગેસ પણ વધારે બળે. અને આ ટાઈપનો તમે કડાઈઓ લેશો ને, કારણ કે હલવાઈ લોકો હોય ને આ ટાઈપનો જ કડાઈઓ વાપરતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણો અહીં હલવો બની ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને આપણે સર્વ કરીશું. તો હા ફ્રેન્ડ્સ, આપણે આગળની વાત પૂરી કરીશું કડાઈયાની. તો કડાઈયામાં તમે આ હલવો બનાવશો ને તો એકદમ સરસ એવો જલ્દીથી કૂક થઈ જશે. તમને બિલકુલ પણ વાર નહીં લાગે બનાવતા, અને તમારો ગેસની પણ બચત થશે. તો એટલા માટે મેં જણાવ્યું હતું કે આગળ હું તમને જણાવીશ કે આપણે કડાઈઓ શું કામ યુઝમાં લેવો જોઈએ. અને એ કડાઈયામાં બનેલી બધી જ વાનગી એકદમ સરસ એવી પરફેક્ટ બને છે, કારણ કે હલવાઈ લોકો એ જ વાપરતા હોય છે, અને આપણે બધા ખાતા જોઈએ છીએ એ લોકોની રેસીપી કેટલી સરસ એવી બને છે, એ લોકોની સ્વીટ. તો ફ્રેન્ડ્સ, ગાજરના હલવાને મેં સર્વ કરી દીધો છે. એકદમ દાણેદાર બન્યો છે. ઉપર ડ્રાયફ્રૂટ્સથી તેને ગાર્નિશ કર્યો છે. તો રેડી છે ફ્રેન્ડ્સ ગાજરનો હલવો માવાવાળો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી આવજો.